નમસ્કાર મિત્રો, હું છું રોજેશ્વર જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ તળાવમાં નવાની નીરની આવક ચાલુ થઈ ગઈ છે. એટલે કે એક સારો વરસાદ પડ્યો છે અને પાણી પણ ચાલુ થઈ ગયું છે. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જણાવજો કે તમારા ગામમાં પણ વરસાદ પડ્યો છે કે વરસાદ પડ્યો છે તો કેવો સારો વરસાદ પડ્યો છે. તમે જુઓ કે આપણે એક સારામાં સારો વરસાદ પડી ચૂક્યો છે અને આ પાણી પણ આવી રહ્યું છે. તમે જુઓ કે તળાવમાં નવા નીરની આવક થઈ છે. ઓલરેડી ઘણું પાણી આવી રહ્યું છે. તમે જુઓ મિત્રો, જુઓ કે આપણે આ કપાસ છે આ વાડીમાં પણ પાણી ભરી રહ્યું છે. તમે જુઓ કે અડધો ફૂટ પાણી ભરાઈ ચૂક્યું છે વરસાદના લીધે. તમે જુઓ મિત્રો કે અત્યારે કપાસ પણ પાણીમાં ઊભો છે. ઘણો બધો વરસાદ પડી ચૂક્યો છે અને હજી વરસાદ ચાલુ જ છે મિત્રો. તમે જુઓ કે આ કાળા ડિબાંગ જેવા વાદળો આવી રહ્યા છે. જુઓ મિત્રો, આ તમે જુઓ મિત્રો, આ કપાસ છે તે પણ પાણીમાં ઊભો છે. એમાં પાણી આખા પડામાં ફરી ચૂક્યું છે મિત્રો. તમે જુઓ તો મિત્રો, જો આપણે અડધું તળાવ પણ ભરી રહ્યું છે અને પાણી હજી ચાલુ છે. સતત આજે અડધો ટક અને એક આખો દિવસથી પાણી ચાલુ છે. તમે જોઈ શકો છો કે ઘણા દિવસથી પાણી ચાલુ છે. 2 દિવસ થવા છે મિત્રો, પણ ધીમું પાણી આવે છે એટલે તળાવ અડધું ભરાનું છે. તમે જુઓ મિત્રો, જે ખૂબ સારું પાણી આવી રહ્યું છે તળાવની અંદર. તમે જુઓ કે આ ખેતરનો માર્ગ છે અને એમાંથી પણ ઘણું બધું પાણી આવેલું હશે. તમે જુઓ મિત્રો કે આખો માર્ગ ભરીને આવી રહ્યો છે મિત્રો. આજે એક સારામાં સારો વરસાદ પડ્યો છે. પાણી આવી રહ્યું છે. આપણે જે ખેતરના જે પડા હોય છે તેમાંથી આવી અને આપણે ડેમ તરફ જઈ રહ્યું છે. તમે જુઓ મિત્રો કે આ કેટલું પાણી આવી રહ્યું છે મિત્રો, કે એક આપણે વરસાદ પડી રહ્યો છે અને ઠેર જગ્યાએ આપણે પાણી ભરાવા લાગ્યા છે અને પાણી પણ ઘણું આવી રહ્યું છે. તમે જુઓ મિત્રો કે અહીંયા કેટલું પાણી જાય છે મિત્રો, કેટલું પાણી જાય મિત્રો. તમે જુઓ મિત્રો, તમે જુઓ કે આ પાણીનો પ્રવાહ પણ ઘણો વધ્યો છે, પણ એકદમ ઝડપી નથી વધી શકતો. પણ મિત્રો ધીમે ધીમે ઘણો પ્રવાહ વધી ગયો છે અને હજી ચાલુ છે અને હજી વધતો જાય છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, જય કિસાન.